જેતપુરના દેરડી આવાસ યોજનામાં લાંબા સમયથી રહેવાસીઓ સ્ટ્રીટ લાઇટની અછતનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે। નવાગઢ નગરપાલિકાના સુધરાઈ સભ્ય અને સેનિટેશન વિભાગના ચેરમેન બિંદિયાબેન મકવાણા દ્વારા દેરડી આવાસ યોજનામાં નવી સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, જેના કારણે વિસ્તારમાં પ્રકાશ વ્યવસ્થા સુધરી છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક સ્થાનિકોએ નગરપાલિકાના આ પગલાંને સરાહનીય ગણાવી આભાર વ્યક્ત કર્યો છે, જ્યારે કેટલાકે હજુ પણ વિસ્તારના અન્ય ભાગોમાં વધુ સુવિધાઓની માંગણી કરી છે। હવે જોઈએ સ્થાનિકો શું કહેવા માંગે છે। વિજય મકવાણા, જેતપુર। મારું નામ મકવાણા સાયરા ઇબ્રાહીમભાઈ, વોર્ડ નંબર 6 અમારો દેરડી આવાસ યોજના। અમે બિંદિયાબેનને રજૂઆત કરી હતી કે અમારે અહીંયા સ્કૂલ પાસે અંધારું બહુ પડે છે, લાઇટ નખાવી દો। તો બિંદિયાબેન અત્યારે અમને લાઇટ નખવી આપે છે, એ તમારી નજરની સામે જ છે। અને અમારે દેરડી આવાસ યોજનામાં વોર્ડ નંબર 6માં અમારે કોઈ પણ કામ હોય અમે બિંદિયાબેનને, કારણ રમાબેન અમારા પહેલાં અમારા અહીંયા સભ્ય હતા જ, અત્યારે નથી તોય છતાંય કામ કરે છે। અમે કાંઈ પણ રજૂઆત કરી હોય વહેલા મોડું 5 દીએ વહેલા મોડું પણ અમારું કામ તાત્કાલિક કરી દે છે। અમારે વોર્ડ નંબર 6માં બિંદિયાબેન મકવાણા કામગીરી સારી છે અને ગમે તે રાતે કામ પડે તો એ હાજર રહે છે। એમના મમ્મી હતા પહેલાં પણ એ કામ કરતા, અત્યારે નથી પણ બિંદિયાબેન હાજર રહે છે।